ઢંટણ દેખો દેખો ફ્રેન્ડ્સ, આ છે ફ્રીજ. મારા ઘરમાં નવું ફ્રીજ આવ્યું છે. એકચ્યુઅલી ફ્રીજ હતું જ મારી પાસે, બટ હવે એ ફ્રીજ બહુ જૂનું થઈ ગયું હતું અને સ્પેશિયસ બહુ ઓછી પડતી હતી, નાનું હતું. સો અમે મંગાવ્યું છે નવું ફ્રીજ. મારા બ્લોગમાં આજે હું મારા ફ્રીજની એન્ટ્રી મારા ઘરમાં થાય છે એ તમને બતાવું છું. ફ્રીજ કઈ કંપનીનું છે દેખાઈ રહ્યું છે તમને, જેમ કે ગોદરેજ કંપનીનું છે. 250 થી 230 લીટરની આસપાસ છે, તમે જેમ જોઈ શકો છો. હવે આ જે ભાઈ છે ને, બિચારા બહુ મહેનત કરી રહ્યા છે ફ્રીજને મારા ઘરમાં લાવવા માટે. મારા ઘરમાં એક નવું મેમ્બર આવી રહ્યું છે એને, તો અમને બધાને મીન્સ કે મને, મારા બચ્ચાઓને બહુ એક્સાઇટમેન્ટ હતું કે ફ્રીજ ફટાફટ ઘરમાં આવી જાય. એકચ્યુઅલી શું છે ખબર છે, મારા દીકરાને ફ્રીજમાંથી બરફ કાઢીને ખાવાની ખબર નહીં શું મજા આવે છે અને શું મજા આવે છે એનો કન્ટિન્યુઅસલી એમ કહી શકાય કે દર કલાકે, જેમ કે આપણને એમ નાના બચ્ચાઓને કેવું ખાવાનું ક્રેવિંગ થતું હોય છે ને, એમ આને કેવું છે ક્રેવિંગ થાય છે આઈસ ખાવાનું, તો કાઢીને બસ આઈસ ખાધા કરે છે આખો દિવસ. પછી મેં બનાવી દીધી ગરમા ગરમ કડક ચા. જે ભાઈ આવ્યા હતા ફ્રીજ મૂકવા માટે અને ડ્રાઈવર બંનેને મેં ચા આપી દીધી. તમે કહેજો તમને મારો નાનો મિની બ્લોગ કેવો લાગ્યો છે. ફ્રીજ મેં ઓપન કરી દીધું છે, તમે જોઈ શકો છો કે આને જે એક્સાઇટમેન્ટ હતી ને બધું ફાડી તોડીને હું અંદરથી જોઈ લઉં. અને સૌથી પહેલાં એને ફ્રીજમાં ઓબ્વિયસલી બરફની ટ્રે જ મૂકી દીધી ભરીને કે મમ્મી હું જોઉં કે કેટલો ફાસ્ટ નવા ફ્રીજમાં બરફ થાય છે, મારે જોવું છે. તો બસ તમે જોઈ શકો છો મારા ફ્રીજ, મારું નવું મેમ્બર ઘરમાં આવી ગયું છે. તમને મારો બ્લોગ કેવો લાગ્યો છે, ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે મને પછી આવા બ્લોગ્સ બનાવવાની આગળ ઈચ્છા થાય. ઓકે, બાય બાય.